Good morning, friends. Welcome to Learn with Trupti. Today we are standard 8, chapter number 6, combustion and flame. Introduction. Combustion is a chemical process in which substance react with the oxygen to give off heat. તો કમ્બન્શન શું છે? તો કે કમ્બન્શન એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેના અંદર પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણાને હીટ એટલે કે ગરમી આપે છે. ધ સબસ્ટન્સ દેટ બર્ન્સ ઇઝ કોલ્ડ ફ્યુલ. અને જે પદાર્થ પોતે બળતો હોય એને આપણે ફ્યુલ તરીકે ઓળખીએ એટલે કે બળતણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ધ પ્રોસેસ પ્રોડક્ટ લાઇટ એન્ડ હીટ એનર્જી. તો આ જે કમ્બન્શનની જે પ્રક્રિયા થાય છે એનાથી આપણને શું મળે છે? તો કે ગરમી અને આપણાને પ્રકાશ એટલે કે લાઇટ મળે છે. ઓકે, કન્ડિશન નેસેસરીઝ ફોર ધ કમ્બન્શન. તો હવે જ્યારે આ કમ્બન્શનની પ્રોસેસ થાય છે તો એના માટે કઈ કઈ કન્ડિશન હોય કે કઈ વસ્તુ હોય તો જ આ પ્રક્રિયા પૂર્ણ થાય. ફર્સ્ટ, પ્રેઝન્સ ઓફ ફ્યુલ. મતલબ કે કોઈ પણ બળતણ જોઈએ, બળતણ વગર તો કંઈક વસ્તુ કમ્બન્શનમાં થવાની નથી. પ્રેઝન્સ ઓફ એર એટલે હવા જોઈએ, જેમ કે એમાં ઓક્સિજનનું પ્રમાણ. અટેન્ડમેન્ટ ઓફ ધ ઇગ્નિશન ટેમ્પરેચર. મતલબ કે જ્યારે કોઈ પણ જગ્યાએ ફાયર આપણે કેચ કરવાની હોય, મતલબ કે આગ લાગવાની શક્યતા હોય તો એના માટે એક નોર્મલ ટેમ્પરેચર આવે. તો એ જે ટેમ્પરેચર હોય એ ત્યાં આગળ હોવું જરૂરી છે, તો જ કોઈક જગ્યાએ કમ્બન્શનની પ્રોસેસ થશે. ઓકે, ટાઈપ ઓફ કમ્બન્શન. તો કે આ જે છે પ્રક્રિયા, તો એના કેટલા ટાઈપ્સ છે? તો ફર્સ્ટ, રેપિડ કમ્બન્શન. તો રેપિડ એટલે નામ પરથી આપણને ખબર પડી જાય કે ફટાફટ. તો કે પ્રોડ્યુસ હીટ એન્ડ લાઇટ ઇમિડિયેટલી. તો કે આ પ્રક્રિયામાં શું થાય છે? તો કે આ પ્રક્રિયાના અંદર આપણને એકદમ ફટાફટ હીટ અને લાઇટ બંને જોવા મળે છે, બંને પ્રોડ્યુસ થાય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો બર્નિંગ ઓફ એલપીજી ઓર કેન્ડલ. આપણે આપણા ઘરના અંદર બધા ગેસ સ્ટવ સળગાવતા જ હોય છે. તો એ ગેસ સળગાવવામાંથી આપણે એલપીજી જ્યારે બંધ થાય તો આપણને દેખાય છે કે જેવું આપણે લાઇટરથી ગેસ ચાલુ કરીએ તો આપણને તાત્કાલિક લાઇટ ચાલુ થઈ જાય છે અને આપણને એલપીજીનું જે કમ્બન્શન એનાથી જે પ્રોસેસ થાય એ આપણને જોવા મળે છે. અને કેન્ડલની અંદર બી આપણને ડાયરેક્ટ લાઇટ અને હીટ પણ દેખી શકાય છે. તો આને રેપિડ કમ્બન્શન કહેવામાં આવે છે. સેકન્ડ છે સ્પોન્ટેનિયસ કમ્બન્શન. અકર્સ વિધાઉટ એક્સટર્નલ હીટ. તો કે આ કમ્બન્શન એવું છે કે જેના અંદર આપણને કોઈ પણ જાતની એક્સટર્નલ હીટની જરૂર પડતી નથી. તો જેમ કે હું તમને એનું એક્ઝામ્પલ આપું તો બર્નિંગ ઓફ ફોસ્ફરસ, કે ફોસ્ફરસને બર્ન કરવા માટે આપણને તાત્કાલિક કોઈ મતલબ બહારથી આપણે હીટની જરૂર પડતી હોતી નથી. થર્ડ છે એક્સપોઝન. ગેસ રિલીઝ અંડર ધ પ્રેશર બર્ન વિથ અ લાઉડ સાઉન્ડ. તો કે જ્યારે આપણે પ્રેશર વડે ગેસને રિલીઝ કરીએ તો એક્સપ્લોઝન થાય. જેમ કે એનું એક એક્ઝામ્પલ આપું તો એ શું હોય છે, જે આપણે હવાના અંદર ફટાકડા ફોડતા હોઈએ છીએ તો એમાંથી એ આપણને એક્સપ્લોઝનનું સ્વરૂપ બતાવે છે. તો હું તમને અહીંયા 3 ફિગર એક આપેલી છે, એના અંદર આ 3 જે એક્ઝામ્પલ આપ્યા કે ટાઈપ ઓફ કમ્બન્શન કઈ રીતે કમ્બન્શન થાય છે. ફર્સ્ટ રેપિડ કમ્બન્શન, સેકન્ડ સ્પોન્ટેનિયસ ને થર્ડ એક્સપોઝર. એની ફિગર આપેલી છે જેનાથી તમને આસાનીથી ખબર પડી જાય કે જે જગ્યાએ તમે આગ જુઓ છો એ જગ્યાએ કમ્બન્શનમાં કઈ રીતે આપણને જોવા મળે છે. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક, સ્ટ્રક્ચર ઓફ ફ્લેમ. તો કે ધ ફ્લેમ હેઝ અ 3 મેઇન ઝોન. તો જેવી રીતે આપણે કેન્ડલના અંદર જોઈએ, જ્યારે આપણે નોર્મલ કેન્ડલને જોઈએ તો આપણને એવું લાગે કે કોઈક મેણબત્તી છે અને સળગે છે, પણ એના અંદર જે એની ફ્લેમ હોય ને એની જે મતલબ જ્યોત છે એના અંદર 3 અલગ અલગ ઝોન આવેલા છે. ફર્સ્ટ છે આઉટર ઝોન, કમ્પ્લીટ કમ્બન્શન, બ્લુ ઇન કલર. સેકન્ડ મિડલ ઝોન, પાર્ટિયલ કમ્બન્શન, યલો ઇન કલર. થર્ડ ઇનર ઝોન, નો કમ્બન્શન, બ્લેક ઇન કલર. તો ધ ટેમ્પરેચર ઇઝ હાઈએસ્ટ ઇન ધ આઉટર ઝોન. હવે એ મતલબ એક નોર્મલ મીણબત્તીના અંદર આપણે જોઈએ તો આપણને સિમ્પલ એવું લાગે કે એક નોર્મલ મીણબત્તી પ્રગટેલી છે કે ચાલુ છે મતલબ, પણ આની અંદર આ 3 ઝોનમાં જેમાં એક પૂર્ણ હોય, એક પાર્ટિયલ હોય ને એક જગ્યાએ કોઈ પણ જાતનું કમ્બન્શન થતું હોતું નથી. આવી રીતે 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. નેક્સ્ટ ફિગરના અંદર હું તમને 3 ઝોન બતાવેલા છે કે જેના અંદર બ્લુ કલર, યલો કલર, બ્લેક કલરથી તમને 3 ઝોનને ડિવાઈડ કરીને બતાવ્યા છે કે આ રીતના ઝોન હોય છે. તો આ હતું સ્ટ્રક્ચર ઓફ ફ્લેમ. નેક્સ્ટ ટોપિક, ફ્યુલ એન્ડ ધેર એફિશિયન્સી. હવે દેખો, આપણને અલગ અલગ મશીનરી, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવવા માટે ફ્યુલ જોઈએ. જેમ કે આપણને નોર્મલ જોતા હોઈએ કે મશીનરીની અંદર કોઈકમાં કેરોસીન વપરાતું હોય કે પછી કોઈક વ્હીકલ્સના અંદર પેટ્રોલ, ડીઝલ
CNG આ તે બધું અલગ અલગ વપરાતું હોય. તો આ શું છે તો કે આ ફ્યુલ છે. હવે તમે ફ્યુલ જે પ્રમાણે વાપરો છો ને એ પ્રમાણે એની એફિશિયન્સી હોય. એફિશિયન્સી મતલબ કે એની કાર્ય કરવાની એક જાતની ક્ષમતા. તો ફ્યુલ ફ્યુલ છે ને એ એના ત્રણ મતલબ ફોર્મ આવે: સોલિડ, લિક્વિડ ને ગેસીસ. તો હું તમને એનું એક્ઝામ્પલ આપું તો ફ્યુલ કેન બી સોલિડ, લિક્વિડ એન્ડ ગેસીસ. તો સોલિડના અંદર કોલ, જેમ કે કોલસો, તો એ પણ આપણે બર્તન તરીકે યુઝ કરીએ છીએ. લિક્વિડમાં કેરોસીન છે, પેટ્રોલ છે. ગેસના અંદર LPG, CNG. ધ એફિશિયન્સી ઓફ ધ ફ્યુલ ઇઝ અ મેઝર બાય ઇટ્સ ક્લોરોફિક વેલ્યુ. હવે જેવી રીતે આપણે અલગ અલગ વસ્તુ માપવા માટે અલગ અલગ એકમોનો યુઝ કરીએ ને, એવી જ રીતે ફ્યુલ એટલે કે બળતણને માપવા માટે એની ક્લોરોફિક વેલ્યુ મપાય. ઓકે, ક્લોરોફિક વેલ્યુના આધારે એવું નક્કી થાય કે જે ફ્યુલ જે છે ને એ કેટલું એફિશિયન્ટ છે, મતલબ કે કઈ વસ્તુ માટે કેટલું ફ્યુલ સારું, કેટલું ફ્યુલ જોઈશે આ વસ્તુ ઓપરેટ કરવા માટે. તો એની ક્લોરોફિક વેલ્યુના આધારે નક્કી થાય છે. હાયર ક્લોરોફિક વેલ્યુ મીન્સ મોર એનર્જી ઇઝ પ્રોડ્યુસ ફોર ધ kg ઓફ ફ્યુલ્સ. મતલબ કે જે પણ કોઈક ફ્યુલ્સ છે એની જેટલી ક્લોરોફિક વેલ્યુ વધારે હોય તો એ એટલું સારી આપણને એનર્જી આપીને આપણને મદદરૂપ થાય છે. ઓકે, તો આ હતી એની એફિશિયન્સી ઓફ ફ્યુલ્સ. તો હવે જોઈએ હાર્મફુલ ઇફેક્ટ ઓફ ધ બર્નિંગ ફ્યુલ્સ. હવે આપણે બધા ફ્યુલ્સનો ઉપયોગ તો તમને ખબર જ છે, અલગ અલગ જગ્યાએ, ઘરના અંદર, બહાર, અલગ અલગ મશીનરીના અંદર, અલગ અલગ વ્હીકલ્સના અંદર, બધી જ જગ્યાએ કરતા હોઈએ છીએ. તો એની હાર્મફુલ ઇફેક્ટ મતલબ કે આપણને કઈ રીતે નુકસાન કરે છે તો એ જોઈએ આપણે. તો પ્રોડક્શન ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્રીઝ ગ્લોબલ વોર્મિંગ. તો દેખો, અલગ અલગ જ્યારે આપણે ફ્યુલ્સનો ઉપયોગ કરીશું ને તો એનાથી કાર્બનનું પ્રમાણ તો વધવાનું જ છે વાતાવરણના અંદર, અને એ વાતાવરણમાં વધશે તો એના કારણે ગ્લોબલ વોર્મિંગની પ્રોબ્લેમ આવશે. મતલબ કે ગરમીનું પ્રમાણ, જેમ જેમ કાર્બનનું પ્રમાણ વધે તેમ તેમ ગરમી વધે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય. ઇનકમ્પ્લીટ કમ્બન્શન પ્રોડ્યુસ ધ કાર્બન મોનોક્સાઇડ, પોઈઝનલ ગેસ. હવે તમને કહું કે કોઈક વસ્તુ જ્યારે બાળીએ, કોઈ ફ્યુલ બાળીએ ને, તો અગર એનું પૂરેપૂરું દહન ના થાય, મતલબ કે પૂરેપૂરું સળગે નહીં, તો શું થશે તો એ અપૂર્ણ સળગશે. તો અપૂર્ણ સળગે ને ત્યારે શું થાય તો એના અંદરથી કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ નીકળતો હોય છે, ગેસ. તો એ છે ને એ ખૂબ પોઈઝનસ ગેસ છે, બરાબર. તો જેને આપણને મતલબ બ્રિથિંગના રિલેટેડ પ્રોબ્લેમ આપી શકે, શ્વાસમાં તે બધા પ્રોબ્લેમ કરી શકે છે. કોઝિસ એર પોલ્યુશન એન્ડ હેલ્થ પ્રોબ્લેમ. તો આના કારણે હવામાં બી પોલ્યુશન થાય અને આપણા હેલ્થના અંદર પણ ઇશ્યુ આવી શકે છે. તો હા હતા એના ડિસએડવાન્ટેજ એક રીતે જોવા જઈએ તો. ઓકે, સેફ્ટી મેઝર ડ્યુરિંગ ધ ફાયર. હવે આપણે જ્યારે ફાયર કોઈ પણ જગ્યાએ યુઝ કરતા હોય તો એના માટે આપણે કઈ સેફ્ટી રાખવી જોઈએ? તો ફર્સ્ટ, રિમૂવ વન ઓફ ધ 3 એલિમેન્ટ: ફ્યુલ, હીટ ઓર ઓક્સિજન. દેખો, કોઈ જગ્યાએ જ્યારે ફાયર થાય કે આગ લાગી જાય છે તો આપણે આગ કયા કારણસર લાગે એ મેઇન તો ટોપિક યાદ રાખવાનું. તો કે કોઈ ત્યાં આગળ ફ્યુલ છે, કોઈ જાતનું બળતણ છે, ત્યાં આગળ કોઈ જાતની ગરમી છે વધારે પ્રમાણમાં, કાં તો ઓક્સિજન છે. આ 3 હોય ને તો જ આગ લાગી શકે. તો આપણે એનામાંથી કોઈ પણ એલિમેન્ટને દૂર કરવાનો ટ્રાય કરવાનો, જેનાથી આપણે આગથી બચી શકીએ છીએ. યુઝ ફાયર એક્સટિંગ્યુશ સચ જેમ કે હવે દેખો, આગ બહુ બધી અલગ અલગ રીતે લાગે. જેમ કે કોઈક લાકડાના કારણે આગ લાગી શકે, પેપરવાળી વસ્તુ હોય તો આગ લાગી શકે, બરાબર, ઇલેક્ટ્રિક આઇટમમાં આગ લાગી શકે. હવે આ બધાથી બચવાના ઉપાયો પાછા અલગ અલગ છે. આપણાને એવું થાય કે આગ લાગે તો સેમ જ પ્રોસેસ હોય ને કે પાણી નાખી દઈએ તો ઉલવાઈ જાય, પણ એવું નથી હોતું. જ્યારે ઇલેક્ટ્રિકલ આઇટમના અંદર કે ઇલેક્ટ્રિકલ વાયર્સમાં કે કોઈ જગ્યાએ આગ લાગતી હોય, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ કે કોમ્પ્યુટરના રિલેટેડ કોઈક આઇટમમાં જે વીજળીથી આગ લાગે ત્યારે તમે પાણીનો ઉપયોગ કરી શકો નહીં. ઓકે, તો હું તમને કહું, વોટર ફોર ધ વુડ, લાકડાના કારણે આગ લાગી હોય તો તમે પાણીનો ઉપયોગ કરી શકો. પેપર ફાયર્સમાં પણ તમે પાણીનો ઉપયોગ કરી શકો. ફોર્મ ઓર ધ CO2 એક્સટિંગ્યુશ ફોર ધ ઓઇલ એન્ડ ઇલેક્ટ્રિકલ ફાયર્સ, બરાબર. તો તમે આ રીતનો એક્સટિંગ્યુશનો ઉપયોગ કરી શકો. અવોઇડ યુઝિંગ ધ વોટર ઓન ધ ઇલેક્ટ્રિકલ ફાયર્સ. જ્યાં પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ફાયર હોય ત્યાં તમે પાણીનો યુઝ કરી શકો નહીં. આ બાબત ખૂબ ધ્યાનમાં રાખવાની છે. જો આપણે ઇલેક્ટ્રિકલ આઇટમના અંદર પાણીથી આગ ઓલવવાનો ટ્રાય કર્યો તો ત્યાં આપણને શોક લાગવાનો ભય પણ રહી જ શકે છે. ઓકે, તો સેફ્ટી ફાયર દરમિયાન અલગ અલગ કઈ વસ્તુથી આગ લાગી છે એના પર ડિપેન્ડેબલ કરે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક, એક્ઝામ્પલ ઓફ ધ કમ્બન્શન એન્ડ ફ્લેમ. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે કમ્બન્શન આપણને કઈ જગ્યાએ જોવા મળે છે, ઓકે, અને ફ્લેમ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે. તો ફર્સ્ટ, બર્નિંગ કેન્ડલ શોવિંગ ધ ડિફરન્ટ ફ્લેમ ઝોન, બરાબર. જ્યારે તમે કોઈ એક મીણબત્તીને સળગતી જુઓ તો તમને ફ્લેમ દેખાશે એની. ફાયર ક્રેકર શોવિંગ ધ એક્સપ્લોઝન કમ્બન્શન,
જેવું હું તમને પહેલાં કીધું કે એક્સપ્લોઝિવ એકદમ જોરમાં પ્રેશરથી થઈને આપણને ધડાકો જોવા મળે, સાઉન્ડ થોડાક વાર પછી સંભળાય સાઉન્ડ થ્રુ, તો એ કઈ જગ્યાએ, તો એ ફાયર ક્રેકર્સ. જેમ કે આપણે દિવાળી આવે કે કંઈ પણ હોય તો આપણે ફટાકડા ફોડીએ જ છે, એની અંદર આ એક્સપ્લોઝિવ રીતે કમ્બન્શન જોવા મળતું હોય છે. નેક્સ્ટ એલપીજી સ્ટવ ફ્લેમ, બ્લુ આઉટર ઝોન, બરાબર, એ કમ્પ્લીટ કમ્બન્શન છે. તો આ રીતે હું તમને અલગ અલગ કમ્બન્શન કઈ રીતે કઈ જગ્યા ઉપર થાય છે એના એક્ઝામ્પલ આપ્યા છે. ઓકે, નાઉ કમ્પ્લીટ ધીસ ટોપિક. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્તે.